સુરત મનપાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે। ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે। તેજસ્વી 306 વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા એક સમાન 7,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। સુમન શાળાઓના ધોરણ 10ના 234 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ધોરણ 12માં 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ઝળક્યા હતા, જે ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ છે। આ વખતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળામાં શાનદાર પ્રદર્શન કરીને રેકોર્ડ બ્રેક સફળતા વિદ્યાર્થીઓ હાંસલ કરી છે। ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે ધોરણ 10 અને 12માં 253 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો, તેની સરખામણીએ આ વખતે ધોરણ 10 અને 12માં 305 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ મેળવ્યો છે। ખુશીની બાબત એ છે, ધોરણ 12માં 29 વિદ્યાર્થીઓની સામે 43 મહિલાઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આપની ચેનલના માધ્યમથી હું તમામ સુમન સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીઓને, શિક્ષકગણને, વિદ્યાર્થીઓને, એમના મમ્મી પપ્પાને અથાગ પરિશ્રમ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વખતે 7,000 રૂપિયા જેટલી માતબર રકમનું સ્કોલરશિપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ 305 વિદ્યાર્થીઓને 7,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે। ખાનગી શાળામાં જે અદ્યતન લેબો છે, એવી જ અદ્યતન લેબો અત્યારે તમામ સુમન શાળાઓમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે। હાઈલી ક્વોલિફિકેશન વાળા ટીચરો અને અદ્યતન લેબનું જ આ પરિણામ છે। આવનાર સમયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુમન શાળાનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓ 3 થી 4 શાળાઓ એવી છે જેમાં 3-3 વિદ્યાર્થીઓનું વેઇટિંગ રહે છે। આ જ બતાવે છે કે સુમન શાળાનું શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે।